કવિતાનું અનુસંધાન મને મધ્યકાલીન કવિતા, કેમ કે કવિ હો અને સભાનતા વિના લખાયેલી કવિતા, એમાં જે સહજ ભાષા પ્રગટ થયેલી છે એ ભાષાનો મારી કાવ્ય ભાષા પર બહુ જ મોટો પ્રભાવ છે. એટલે વર્ણાનુપ્રાસ એ સહજ છે, તો એ એક મોટો મારી સજ્જતાનો એક મોટો ભાગ હતો. એટલે મારે માટે કવિકર્મ એ સહજ બનેલું. અને આ બધી સભાનતા સાથે, સજ્જતા સાથે બધી કાવ્ય સ્પર્ધાઓમાં હું ભાગ લેતો, અને એમાં મારી રચના કાવ્ય પઠનમાં, કાવ્ય રચનામાં, પાદપૂર્તિમાં પ્રથમ આવતી, જુનાગઢ, અમદાવાદ પણ એમાં કવિતા કરવી એના કરતાં પછી જે પંક્તિ મળી હોય એ હું કાઢી નાખીને બાકીની મારી જે હોય એ કવિતા સાચવી લેતો. એ મેં મુદ્રિત પણ કરી છે. તો એ રીતે આ અમદાવાદનો અધ્યયન કાળ પૂરો થયો. કોમલ ઋષભની મોટાભાગની રચનાઓ એ ગાળામાં રચાઈ, અને પ્રથમ કાવ્ય સંગ્રહનું જે મહત્ત્વનું કાવ્ય અવાજ એ પણ હું એમએમાં હતો ત્યારે રચાયું, જે મેં પાટીમાં લખેલું. મારી પાટી મેં છેક એમએના સુધી સાચવી રાખેલી, અને એ પાટીમાં કવિતા લખવાની મને બહુ ગમતી, કેમ કે એમાં ચેકબુક્સ બહુ સહેલાઈથી થઈ શકે, અને એનું ચાક્ષુષ સ્વરૂપ છે એ જરાય અવ્યવસ્થિત ન થાય, એટલે એ મને ગમતું. હોસ્ટેલનો નિવાસ બહુ જ સારો રહ્યો. એ વખતે એકલા રહેવાનું બન્યું, જાતની વધારે નજીક જવાનું મળ્યું, જાતની ઓળખ ધીમે ધીમે એની કળાઓ પ્રગટ થવા માંડી. અને માર્કનો મહિમા તો રહ્યો નહોતો. બીએમાં પ્રથમ વર્ગ આવી ગયો હતો, એટલે મારું જે લક્ષ્ય હતું અધ્યાપક પદ મેળવવું, એનું લક્ષ્ય તો પૂરું થઈ ગયું હતું. એટલે પછીનો મારો સમય એ કાવ્ય રચનામાં, કવિતામય રહેવામાં, અને મિત્રો સાથે કાવ્યના વાતાવરણમાં શ્વાસ લેવાનો થયો હતો. એ જ વખતે રેમઠની પ્રવૃત્તિ થયેલી. રેમઠની એ વખતની પ્રવૃત્તિમાં મિત્રોને જે રૂઢિગત સાંસ્કૃતિક બંધનો હતા એમાંથી મુક્ત થવાની એક પ્રક્રિયા બધામાં આરંભાઈ ગયેલી. હું જોયા કરતો બધું, બધામાં હું સંપૂર્ણ રીતે ક્યારેય સંમિલિત થઈ શકતો નહીં. હું સાથે રહેતો, કેમ કે મિત્રોનું સાનિધ્ય એ મારે માટે એ વખતે મારા અસ્તિત્વને ટકાવવા માટે અનિવાર્ય હતું. એ મને પોષક પણ હતું. મને બહુ પોષણ મળ્યું છે, બધા પાસેથી બહુ શીખ્યો છું. દાખલા તરીકે લાભશંકર પાસેથી હું ઘણું શીખ્યો છું. મને આયુર્વેદમાં પણ રસ પડતો હતો. આયુર્વેદની પરિભાષા પણ મને અવગત હતી. એ લાભશંકરને દવાખાને એ કોઈ દર્દીની ચિકિત્સા કરતાં જે કંઈ બોલે એ બધા જ વાક્યો મને યાદ રહી જાય. એટલે ક્યારેક કોઈ માટે કહું કે તમે લાભશંકર પાસે જાઓ, એ તમને આમ કહેશે, અને એ જ શબ્દોમાં લાભશંકર એ ચિકિત્સા કરે. તો એનો મને લાભ આયુર્વેદનો પણ ઘણો મળ્યો. મારા સ્વાસ્થ્ય માટે પણ મને એનો લાભ મળ્યો. અને પછી હું એમ કરતાં અનુસ્નાતક થઈ ગયો. હવે પ્રશ્ન વ્યવસાયનો હતો, જે તરફ મને આમ બહુ આકર્ષણ નહોતું. અધ્યાપન કરવું ગમે, પણ ત્યાં સુધીમાં મને ઘણું બધું આજુબાજુનું વાતાવરણ સમજાઈ ગયું હતું. પણ અનિવાર્યતા હતી. એટલે આદિલ સાહેબ જેવા મારા વતી છાપામાં જાહેરાતો જુએ. પાછું જુનાગઢ જવાનું તો શક્ય નહોતું, કેમ કે એ ગાળામાં સૌરાષ્ટ્રમાં બહુ કોલેજો ન હતી, અને સંસ્કૃતની જગ્યા તો ખાલી હોય એવું બને નહીં. તો આદિલ સાહેબે એક કાપલી મને આપી. છોટાઉદેપુરમાં સંસ્કૃતની એક જગ્યા ખાલી હતી, અવકાશ હતો અધ્યાપન માટેનું. તો મને આપી. પછી મને યાદ કરે, અરજી કરી,
અને મને આમ અંદરથી એક જાતનું પેલું રિલેક્ટન્સ હતું, તો રહી જતું હતું. પણ પછી બહુ એમના આગ્રહથી મેં કહ્યું સારું. તો મેં કીધું પણ પહેલાં હું એ સ્થળ જોઈ આવું. એટલે હું છોટાઉદેપુર ગયો. છોટાઉદેપુર ગયો તો છોટાઉદેપુર એ સમયે બહુ જ રમ્ય હતું. આજે એવું નથી રહ્યું, પણ એ સમયે રમ્ય હતું. અને જુનાગઢની જે દૃશ્યાવલી હતી એ સાથે ઘણું સામ્ય હતું. તો મને ગમી ગયું અને મારા મનમાં ગોઠી ગયું. એટલે હું મળ્યો સેક્રેટરીને. એમણે કહ્યું કે તમે જો આવતા હો તો અમારે બીજા કોઈને બોલાવવા નથી, તમે આવો, સહર્ષ આવો. અને ત્યાં જોડાવાનું બન્યું. ઉમાશંકરભાઈ ભાષા ભવનમાં હતો એ દરમિયાન એમના અધ્યક્ષ હતા. વિષય તો મારો જુદો હતો, એટલે એમની પાસે મને સાક્ષાત ભણવાનું ન મળ્યું. એકાદ એમનું વ્યાખ્યાન એમની અનુમતિથી હું અનુસર્યો હશ, પણ એમના દર્શન હંમેશા થતા. અને એ ગાળામાં મિત્રોએ આગ્રહ કરી અને મને ભાષા ભવનમાં જે વિદ્યાર્થીની સમિતિ થાય તેમાં સેક્રેટરી તરીકે જોડાવાનું કહ્યું. તો મેં એમ કહ્યું કે હું ચૂંટણી તો ન લડું, મારી સામે જે ઊભે છે એને ખબર નથી કે મારી સામે ન ઊભાય, એટલે એ તો ન કરું. એટલે મિત્રોએ બધાએ નક્કી કરી અને મને અનકોન્ટેસ્ટેડ સેક્રેટરી લાવી દીધો. એટલે ઉમાશંકરભાઈ સાથે મિટિંગ થઈ ત્યારે એક બહુ મજાની ઘટના બનેલી. મારા અંતરંગ મિત્રોમાં એક ધર્મેન્દ્ર વેકરિયા, એ મને એ વખતે કવિશ્રી કહેતા. આ કવિશ્રી નામ પછી મારી સાથે જોડાઈ ગયું છે. તો એ મને કવિશ્રી કહે એટલે એકવાર મિટિંગમાં એ બોલ્યા કે બરાબર છે ને કવિશ્રી? ઉમાશંકરભાઈ ચમકી ગયેલા. એ ઘટના મને બરાબર યાદ છે. એ તો પ્રાજ્ઞ પુરુષ, તરત સમજી ગયેલા. અંદરથી એમની પ્રસન્નતા પણ થઈ હશે. ઉમાશંકરભાઈને હું ગુરુ પૂર્ણિમાએ પુષ્પરીને આપવા જતો. આમ મારી કવિતા મેં એમને ક્યારેય બતાવેલી નહીં કે એનો એક અર્થ એવો થાય કે કવિતા સંસ્કૃતિમાં છપાય એવી મને કામના છે. તો એ મારામાં હતી નહીં. તો એવો અર્થ થાય એવું મને ઈષ્ટ નહોતું, એટલે એવું નહીં કરેલું. પણ આ પુષ્પ એમને આપું ત્યારે એમ કે એટલે હું યાદ આવું આજે ગુરુ પૂર્ણિમા છે ને, તો કે ગુરુ તારો તું જ થા, એમ અખાણું વાક્ય એમણે મને કહેલું. અને એ વાક્ય પણ બહુ માર્મિક છે. તો છોટાઉદેપુરનો મારો સમય એ બહુ જ મજાનો હતો. ત્યાં કાવ્ય રચનાઓ પણ થઈ. ત્યાં કોમલ ઋષભની કેટલીક રચનાઓ રચાઈ. દાખલા તરીકે બારમાસી ગઝલ જે બધાને બહુ જ ગમેલી, એ ત્યાં રચાયેલી. ત્યાં મેં રહેવાનું પણ એવું રાખેલું કે નાના મહારાજનું પેલેસ જે હતો એના પરિસરમાં એક એ લોકોનું વિદેશીઓ માટેનું અતિથિગૃહ ખાલી હતું. તો એ મેં મારા 240ના પગારમાં 40 રૂપિયા ભાડે રાખેલું. તો એમાં હું રહેતો. અને એ યુઝ વેલ ફર્નિશ, એસ્ટેથી માંડીને પલંગો, ઝુમ્મરો, સરસ રંગો, બધું સરસ હતું રહેવાનું. અને એ મારો નિવાસ જે છે એ મને અદ્યાપી પર્યંત યાદ છે. પછી એવો નિવાસ મને મળ્યો નથી. અને એ નિયતિએ મને એ છોડાવ્યું. નહીં તો ત્યાંનું જે સંચાલક મંડળ હતું એ તો મને ત્યાં જ રાખીને છેક આચાર્ય પદે પહોંચાડવાની તૈયારીમાં હતું. પણ દર શનિ રવિ અમદાવાદનું આકર્ષણ થાય, અમદાવાદના મિત્રોનું આકર્ષણ થાય, અમદાવાદની સાહિત્યિક પ્રવૃત્તિનું આકર્ષણ થાય. એ દર શનિ રવિ હું આવું. તો એમાં ગુજરાત વિદ્યાપીઠમાં હું ને લાભશંકર કંઈ પુસ્તક લેવા ગયા હતા. મહાભારતની એડિશન સાથે વાંચવી એવી કંઈક મારા મનમાં વાત હતી. તો મોહનભાઈ શ્યામ પટેલ એમણે પૂછ્યું કે તમને અહીંયા આવવું ગમે? તો લાલચ થઈ આવી. અમદાવાદ રહેવા મળે, મિત્રો જોડે મળે, સાહિત્યિક વાતાવરણમાં શ્વસન લેવાનું મળે. કેમ કે ત્યાં છોટાઉદેપુર તો રમ્ય એકાંત હતું, પણ સાહિત્યિક વાતાવરણ નહોતું. તો મેં કહ્યું હા.
મને ત્યાં મળે છે એટલું પારિશ્રમિક મળે, વધારામાં મને રહેવાનું ઘર મળે, આવાસ મળે, તો મને આવવાનું ગમે. તો એમને એ પ્રમાણે ગોઠવ્યું અને મારી નિયતિ મને ફરી અમદાવાદ લઈ આવી. અમદાવાદમાં ગુજરાતી વિદ્યાપીઠમાં રહેવાનું થયું. મારા મનમાં એક એવું હતું કે આ દિશાહીન સંસ્થાઓ કરતાં ભલે આપણે પૂરેપૂરા સહમત ન થઈ શકતા હોય, એવા પણ કોઈ આદર્શને અનુસરતી સંસ્થામાં રહેવું એ સારું છે એવું માની અને હું વિદ્યાપીઠમાં જોડાયો. 1969 ગાંધીજીનું જન્મ શતાબ્દી વર્ષ એમાં હું જોડાયો. પણ જોડાયા પછીના તરત જ મને ખબર પડી ગઈ કે આ જે આદર્શ અભિમુખતા છે એ સાચી નથી, એના મૂળમાં દાંભિકતા છે. મને ત્રીજા દિવસે સમજાઈ ગયું, એમને પણ સમજાઈ ગયું અને 1 વર્ષ વિદ્યાપીઠમાં મેં અધ્યાપન કર્યું. વિદ્યાપીઠની લાઇબ્રેરી, ગ્રંથાલય, શ્રીમદ રાજચંદ્રનો ગ્રંથ સંગ્રહ, પુરાતત્વનો ગ્રંથ સંગ્રહ, સંસ્કૃત ગ્રંથ સંગ્રહ, આ બધા મને ફંફોસવા મળ્યા અને હું એનાથી બહુ પ્રસન્ન હતો. પણ વર્ષને અંતે મને તો ખબર જ હતી કે મને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી જગ્યા યુજીસી તરફથી મંજૂર થઈ નથી. તો મને કંઈ એનો આઘાત નહોતો, ખબર હતી. વિકલ્પોની શોધ. તો એ વખતે મને અધ્યાપનને 3 વર્ષ થતા હતા અને હું અનુસ્નાતક પ્રશિક્ષણ માટે માન્ય થતો હતો. અને એ જ વખતે પાટણ કોલેજમાં એવી જરૂર ઊભી થઈ હતી અને એની જાહેરાત થઈ એટલે હું ત્યાં ગયો. ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યો તો એમને મને લેવો અનિવાર્ય હતો. ત્યાં અનુસ્નાતક વર્ગો શરૂ કરવાના હતા અને હું એને માટે ક્વોલિફાઈડ હતો. એ વખતે પ્રિન્સિપાલ જે હતા એને ઇન્ટરવ્યૂ પછી મને પૂછ્યું કે અમે તમને તમારા સિદ્ધાંત કે લાગણીને સ્પર્શતું ન હોય તો એક પ્રશ્ન પૂછીએ. અવશ્ય પૂછો. તો એમને કહ્યું તમે દાઢી ન કઢાવી શકો? તો મેં કહ્યું કે કોઈ પણ ડાયો માણસ સિદ્ધાંતને કે લાગણીને દાઢી સાથે સાંકળે નહીં. હું દાઢી અવશ્ય કઢાવી શકું, પણ એની ઈચ્છા મને થવી જોઈએ. પણ મને એ નથી સમજાતું તમને દાઢી સામે શું વાંધો છે. તો એક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે. જો વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે તો એક અધ્યાપક તરીકે મારે એની ચિકિત્સા કરવાની હોય, એનાથી શુદ્ધ થવાનું ન હોય. એ કેમ કોમેન્ટ કરે છે? બધામાંથી એકને જ કેમ કોમેન્ટ કરવાની આવશ્યકતા ઊભી થઈ? એનું જગતે કુટુંબે કંઈ ઓછો સ્વીકાર કર્યો છે કે એને આવી રીતે પ્રગટ થવું પડે? તો એ તો ચિકિત્સા કરવાની હોય. અને મને તો એમાં કશું અત્યારે આ 3 વર્ષ મેં દાઢી રાખી છે, કોઈને ક્યાંય વ્યવધાન એનાથી થયું નથી. પણ નાના એમ કે હું તો ભણતો ત્યારે તોલી રાખતો હતો તો મને મિત્રોએ માથામાં ટકોરા મારતા હતા. એનો અર્થ એ થાય કે અત્યારે છું એટલા આપ એ વખતે પરિપક્વ નહોતા. મને તો મેં એ જ મિત્ર મારે ખભે પણ હાથ મૂકી શકે કે જેને મેં અધિકાર આપ્યો હોય. એટલે એવો કોઈ ભય મને નથી અને એ કંઈ ચિંતાનો વિષય નથી. પણ પછી તો લેવાનો તો હતો જ. હું લીધો પણ મને ખબર પડી ગઈ કંઈ લાંબુ ટકાશે નહીં. તો મારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, એ પછી એક અધ્યાપક, પછી હું. તો શરૂઆતમાં તો એ લોકોએ આનંદ પ્રગટ કરેલો. વિદ્યાર્થીઓના ચહેરા પર અમે આનંદ જોઈ શકેલા. કવિ તરીકે પ્રસિદ્ધ હું થઈ ચૂક્યો હતો. એમાં અનાયાસ એક દિવસ સ્ટાફરૂમમાં જે બીજા અધ્યાપક હતા એ જે ક્લાસરૂમમાં હાજરી પુરાતી હોય એની ચબરખી લઈને આવ્યા, નંબરો ટીક કરેલી. મને કે આ તમે રજિસ્ટરમાં એન્ટર કરી લેજો ને. મેં કહ્યું કે કોના ક્લાસની હાજરી છે આ? તો કે સાહેબના. મેં કહ્યું કે એ કામ સાહેબનું કહેવાય, એ એમણે કરવું જોઈએ, આપણે એમની ટેવો ખરાબ ના કરવી જોઈએ. એ મૂંઝાઈ ગયા આવા જવાબથી. તો મને કે ના, એ તો ડિપાર્ટમેન્ટનું કામ કહેવાય. મેં કીધું ના,
આપણે મારું તમારું કે સાહેબનું છે એમ ડિફાઇન ન કરી શકીએ ને ત્યારે ડિપાર્ટમેન્ટનું કામ કહેવાય. આ તો ડિફાઇન થાય છે કે વર્ગમાં જે અધ્યાપન કરે એની હાજરીનું જે કંઈ કાર્ય હોય તે વ્યક્તિ કરે, એમાં કંઈ ખોટું નથી. એટલે એકદમ આવા જવાબથી મૂંઝાઈ ગયા. મને કે તો આનું હું શું કરું? મેં કીધું તમે એને મારા કબાટમાં મૂકી દેજો, એ અનંતકાળ સુધી ત્યાં રહેશે. સાહેબને સમય મળે ત્યારે હાજરી પૂરી લે. અને તરત જ પછી સાહેબની ગુડ બુકમાંથી હું બહાર ઉતરી ગયો અને એમનો દ્વેષ્ય બની ગયો. મને તો એમને માટે કોઈ દ્વેષ નહોતો, આદર નહોતો. અને મને સમજાઈ ગયું કે આ 1 વર્ષથી વધારે આપણે અહીં ટકી શકવાના નથી. અને એમ જ થયું. બીજી વખતે અનુસ્નાતકના બીજા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ એટલે હું મહિને 30 રૂપિયા વધારે મોંઘો પડું. એ કારણસર એ લોકોએ મને ચાલુ ન રાખ્યું અને કહ્યું કે તમારી સર્વિસ પૂરી થવામાં છે. તો મેં એ વખતે મને એક આઘાત થયો કે બ્રાહ્મણ વ્યવસાય ગણી અને બીજું બધું જ સંભાવનાઓ, બીજી બધી જ સંભાવનાઓ છોડીને હું આમાં જોડાયો અને અહીં તો આ મૂલ્યો પ્રવર્તે છે. તો આ બ્રાહ્મણ વ્યવસાય કયા પ્રકારનો છે? તો મારા મનમાં એક એ વખતે પ્રતિભાવ આવેલો. એ વખતે પ્રતિભાવો આવતા હતા, તીવ્ર પ્રતિભાવો આવતા હતા. તો એ વખતે મેં નક્કી કર્યું કે હવે હું ઇન્ટરવ્યૂ નહીં આપું અને હું અરજી નહીં કરું. આવું મારા મનમાં ગોઠવાઈ ગયું. અને એ પછી 2 વર્ષ હું કંઈ પણ કામ વિનાનો રહ્યો. અમદાવાદમાં નાનો ભાઈ ભણતો હતો અને યોગક્ષેમ માટે મેં જ્યોતિષનું જે કંઈ યાત્યંતિક જ્ઞાન હતું અને એ દરમિયાન મહારાષ્ટ્રના એક જ્યોતિષી આવેલા, તો એના સંપર્કથી હું ને ચીનુભાઈ એમની પાસે જ્યોતિષની જે વ્યવસાયગત કેટલીક વસ્તુઓ હોય, કુંડળી, ગ્રહો, આ તે બધી એની પ્રાથમિકતાઓ અમે સમજી લીધી અને એ વ્યવસાય કર્યો. પણ મારા ગુરુને હું પૂછવા ગયો હતો ભટ્ટ સાહેબને કે આ વ્યવસાય ઉપાદેય છે? તો એમને કહેલું કે ના, ઉપાદેય તો નથી. અને આમે અમને ખબર હતી કે વ્યવસાય તરીકે બ્રાહ્મણોમાં પણ ઉત્તમ ન ગણાય. એટલે પણ એમણે કહ્યું કે પણ આપદ ધર્મ તરીકે તમારા યોગક્ષેમ પૂરતું જ દ્રવ્ય તમે લો તો એને સ્વીકારી શકાય. એટલે મેં એ રીતે સ્વીકાર્યું. પણ જ્યોતિષશાસ્ત્રના અભ્યાસ દ્વારા મને 2 વસ્તુ સમજાઈ. એક તો કોઈ ગમે તેમ વર્તે તો એના ગ્રહો છે એવા એ પ્રકારનું પ્રારબ્ધ લઈને આવેલ છે. એથી મારા મનમાં જે કંઈ રોષની અનુભૂતિ હતી એ એકદમ ઉગડી ગઈ. એને બદલે સહાનુભૂતિ અને કરુણામાં એનું રૂપાંતર થઈ ગયું. અને બીજી મને એ ખબર પડી કે આપણે કલ્પી શકીએ એના કરતાં જગતમાં અનેક પ્રકારના દુઃખો છે. આટલું મને સમજાયું અને મારો કરુણા ભાવ જે છે એ વધારે ઉદ્દીપ્ત થયો અને મારો જે ક્રોધની જે અનુભૂતિ હતી એ એકદમ ઓગળી ગઈ. તો આ રીતે અમદાવાદ આવી ગયો પાછો હું. મિત્રો સાથે રેમઠની પ્રવૃત્તિની પણ મેં વાત કરી અને 2 વર્ષ વ્યવસાય રહિત રહ્યો. જ્યોતિષનું યત્કિંચિત એમાં મન બહુ લાગતું ન હતું અને પૈસા લેતા આવડતા નહોતા એટલે એ પણ અર્થસંકોચ રહેતો હતો. તમે 6 કલાક આપીને 2 કુંડળી બનાવો અને પછી લોકો બહુ પ્રસન્ન થઈને એમ કે હવે 1લી તારીખ પછી હું દ્રવ્ય આપીશ. મારે તો એમાંથી ઘઉં લાવવાના હોય 5 કિલો અને દળાવવાના હોય. તો એમાંથી હું પસાર થયો. એ ગાળામાં મારો પહેલો કાવ્ય સંગ્રહ હું છોટાઉદેપુર હતો એ દરમિયાન કોમલ રિષભ પ્રસિદ્ધ થયો. તો મને પોતાને કશું પ્રસિદ્ધ કરવાનું અંદરથી કોઈ ઉમળકો નહીં. પણ આદિલ સાહેબ એ શિવજીભાઈ સાથે નક્કી કર્યા કે 5 સંગ્રહો કરીએ આપણે અને એમાં મારો સંગ્રહ પણ છે. એટલે મને કહ્યું એટલે આદિલ સાહેબને તો હું તો મોટા ભાઈ જેવા ગણું એટલે એ જે કે એમ કરવાનું. મેં કીધું ભલે. એટલે મેં પ્રથમ સંગ્રહની વાચના એ પ્રેસ કોપી તૈયાર કરી. અને મજાની વાત એ છે કે એ બધી સ્મૃતિથી કરેલી એ બધી કવિતાઓ મને સ્મૃતિમાં હતી. કારણ કે વ્યવસ્થિત નોટબોટ રાખવાનું કંઈ વલણ હતું નહીં. કાગળમાં લખ્યું હોય કવિતા. પછી હોસ્ટેલમાં રહેતા હતા એ દરમિયાન પુસ્તકો ભેગા થાય, વેકેશન પડે
ત્યારે બધું પુસ્તકોને ક્યાંક મૂકી આવીએ, તે પછી પાછા લેવા જઈએ નહીં. તો આવું રહેતું, અને કવિતાની કોઈ વ્યવસ્થિત નોટબોટ કરેલી નહીં. તો મને યાદ છે પ્રાંતિજ એમનું બુટાલા નો પ્રિન્ટિંગ પ્રેસ હતો, એમાં હું ને આદિલ સાહેબ ગયેલા, ત્યાં પ્રૂફ જોતા હતા, અને એ સંગ્રહ પ્રગટ થયો. રમેશભાઈ સાથે એને મને પ્રથમ પારિતોષિક મળ્યું, એની રેડિયો પર જાહેરાત થઈ, અને એ દિવસે હું મારા ઘરે બેઠો હતો. સાંજે મિત્રો હેવમોર મળે તો બધાને ખબર હશે, મને અભિનંદન આપશે. એ જવા માટે મારી ઈચ્છા હતી, પણ જવા માટે 2-4 રૂપિયા જોઈએ એ પણ હતા નહીં. બસનું ભાડું વળતા તો ચાલીને આવીએ, અને 8 આના ચા હતી એ વખતે. તો હું બેઠો હતો અને વિચાર કરતો હતો કે આ જન્મના ગ્રહો પારિતોષિક અપાવે છે, અને ગોચરના ગ્રહો એનો આનંદ લેવામાં બાધા ઊભી કરે છે. અને એ હું એ રીતે વિચાર કરતો હતો, ત્યાં એક મારા સહાજાઈ મિત્ર આવ્યા અભિનંદન આપવા. તમને પારિતોષિક મળ્યું તો મારા કાવ્ય સંગ્રહને, તો અભિનંદન. તમને ખરેખર આનંદ થયો છે એનાથી? હા. તો મેં કીધું જો આનંદ થયો હોય તો મને 5 રૂપિયા આપો. તો એમને 5 રૂપિયા આપેલા, અને એ લઈ અને પછી હું હેવમોર ગયેલો, અને મિત્રો સાથે એનો એ આનંદનો સંભાગ કરેલો. આવું બધું બનેલું. આ લોકયાત્રાનો એક ભાગ છે, કાવ્યયાત્રાનો ભાગ નથી. એ આજે વાત નીકળી છે એટલે વાત નીકળે છે, બાકી એ બધું કશું મારા ચિત્તમાં સંગ્રહાયેલું નથી. બીજી મારા અમદાવાદ નિવાસની એક મહત્વની ઘટના બની કે જેની મને શોધ હતી. મારો નાનો ભાઈ, 9 વર્ષ નાનો, મારા કરતાં 1 વર્ષ પહેલાં પરણ્યો, એ સંકોચાતો હતો. મને કે ભાઈ તમારા લગ્ન નથી થયા ને? મેં કીધું જો હું મને ઓળખી ગયો છું, મારી સાથે રહી શકે એવી વ્યક્તિ જો મને મળશે તો જ એ સાહસ હું કરીશ. નહીં તો દર જન્મે દરેકે લગ્ન કરવા એવું વેદ વાક્ય નથી, એવું નિયમ નથી. તો હું તો માંડીએ વાળું, એટલે તારે મારે માટે રોકાઈ રહેવાની જરૂર નથી. પણ પછી 1 જ વર્ષમાં એ ઘટના બની. મને લોકો એમ માનતા હતા કે આ લગ્ન નહીં કરે, પણ મારી કુંડળીની મને ખબર હતી. મારી કુંડળીમાં મહત્વનું સ્થાન સંતાનોનું હતું, 5મી ચંદ્ર. એટલે એ મને ખબર હતી કે મારે માટે ગૃહસ્થાશ્રમ એ અપરિહાર્ય છે. ઘણા લોકો મને પૂછતાય ખરા કે તમે જ્ઞાતિમાં માનો છો? તો હું કહું ના, એમ જ્ઞાતિમાં હું નથી માનતો, પણ એના પ્રશ્નના હાર્દમાં રહેલી વાત હું સમજીને કહું કે પણ મારી એવી પ્રતીતિ છે કે મને જેની શોધ છે એ વ્યક્તિએ મારી જ્ઞાતિમાં જ જન્મ લીધો છે, અને એ મને અવશ્ય મળશે. તો જ્યોતિષશાસ્ત્રના મારા દરમિયાન મારા આચાર્ય ઉપાચાર્ય વિદ્યાપીઠના એ મારે ત્યાં આવ્યા, એમની સુપુત્રીના જન્માક્ષર લઈને મને બતાવવા આવ્યા. એમના પ્રશ્ન એવો હતો કે શારીરિક અસ્વાસ્થ્યને કારણે હાજરીના દિવસો પૂરા નહીં થયેલા, એટલે પરીક્ષામાં બેસી ન શકાય એવી સ્થિતિ હતી, તૈયારી અધૂરી લાગે પોતાને, એટલે પરીક્ષા આપવી કે નહીં એવી જ વિધા હતી. અને મેં કુંડળી જોઈ અને કહેલું કે પરીક્ષા અવશ્ય આપવી, અને અણધારેલું સરસ પરિણામ આવશે, અને એ યુનિવર્સિટી ફર્સ્ટ આવે. બીજો એમનો પ્રશ્ન હતો કે અમે મૂર્તિયાઓ બતાવીએ છીએ, કોઈને હા નથી કહેતી. તો મેં કુંડળીમાં જોઈને કહ્યું કે એનો સપ્તમેશ 3જામાં છે, 3જા સ્થાનમાં છે, એટલે એ જેને પસંદ કરશે એને જ સ્વીકારશે. તમે કોઈ બતાવશો એમાંથી એ કોઈને નહીં સ્વીકારે. ત્યારે મને ખબર નહોતી કે આ હું મારી ભવિષ્યવાણી ભાંકી રહ્યો છું. તો પછી એ ઘટના બની, અને મને જીવનના સાર્થક્યનો અનુભવ થયો. એટલે એની એક ઉદ્ગાર મેં કરેલો છે. નગર કવિતાનો વિશેષાંક નીકળેલો ત્યારે અમદાવાદ નગરના મારા નિવાસ વિશે જે મેં એ નગર સરાઈનો મુકામ એવી ગઝલ લખેલી છે. એમાં એક શેર છે, આ ગુંગળામણની ગલી કુચીઓ મહી
સાવ સાચા શ્વાસનો નાતો મળ્યો. સાવ સાચા નાતો મળ્યો. એક બાળપણથી મારી વિલક્ષણ અનુભૂતિ રહી છે સતત મારી સાથે. એ છે નિરર્થકતા, ફ્યુટિલિટી. તો આ નિરર્થકતાની સામે મેં શબ્દની સહાય લઈ અને સતત સાર્થક્યની શોધ કરી. તો મને થોડો સાર્થક્યનો અનુભવ થવા માંડ્યો. તો નિરર્થકતાની અનુભૂતિમાંથી આવેલી અભાવની કવિતા, નકારાત્મક કવિતા, એ અનુભવો ફરીને કવિતામાં આવતા હતા અને હું ચોંકી ગયો કે ના, મને વર્તમાનમાં તો સારું લાગે છે, સાર્થક્યનો અનુભવ થાય છે. આ તો મારા અતીતના અનુભવો પુનરાવર્તિત થયા કરે છે અને હું અટકી ગયો. મને સમજાયું કે દુઃખની, અભાવની કવિતા કરવી સરળ છે, પણ સુખના, વિધેયાત્મક અનુભવોની કવિતા કરવી અઘરી છે. એટલા માટે કે પહેલામાં તમને 99% તૈયાર ભાષા, તૈયાર અભિવ્યક્તિઓ મળે છે પૂર્વસૂરીઓની. જ્યારે સુખની કવિતા, તમારા પોતાના સુખની કવિતા, તમારા અનન્ય વિલક્ષણ સુખની કવિતા જો રચવી હોય તો તમારે એને માટેની જુદી ભાષા રચવી પડે. હું અટકી ગયેલો અને એ દાહોદ નિવાસ દરમિયાન હું અટકી ગયેલો. પછી 2 વર્ષ થવા આવ્યા મારા નિવૃત્તિના, વ્યવસાય રહિત સમયના. પણ મિત્રો બધા ચિંતિત હતા મારા વિશે. એમણે મને પૂછ્યું આવીને, એક અધ્યાપક મિત્ર શ્રીકાંત શાહ, બાટવાદ જેમનું જન્મસ્થળ, એવા મારા મિત્ર આજે નથી હવે. તો એમણે મને કહ્યું કે તારી પ્રતિજ્ઞા શું છે? મેં કહ્યું હું અરજી નહીં કરું, હું ઇન્ટરવ્યૂ નહીં આપું. તમને કહ્યું સારું, તારે અરજી નથી કરવાની, તારે ઇન્ટરવ્યૂ નથી આપવાનું. અને મારી પોતાની શનિની દશા પૂરી થતી, ગૌચર પૂરું થતું હતું. એટલે તરત એમને કહ્યું કે તારે વિવેકાનંદ કોલેજમાં આ જુલાઈથી જોડાઈ જવાનું છે. અને પછી હું વિવેકાનંદ કોલેજમાં ખંડ સમયના અધ્યાપક તરીકે જોડાઈ ગયેલો. મને બધી જ છૂટ હતી. તારે માસ્ટરમાં સાઇન કરવી હોય તો કરવી, ન કરવી હોય તો ન કરવી, ભણાવવું હોય તો ભણાવવું, ન ભણાવવું હોય તો ન ભણાવવું, તારે આવવાનું છે. એમ ફરી પાછો હું અધ્યાપનના વ્યવસાયમાં નિયતિના બળે જોડાઈ ગયો. એ દરમિયાન દાહોદ અધ્યાપક મિત્ર મારા ચંદ્રકાંત ટોપીવાલા, એમને ખબર પડી. એટલે એમને કહ્યું કે અહીંયા પણ ખંડ સમયના અધ્યાપનને અવકાશ છે અને અનુસ્નાતક અધ્યયનમાં પણ અધ્યાપક તરીકે પણ જરૂર છે, તો તું અહીં આવી જા. એટલે હું અડધો સમય દાહોદ, અડધો સમય અમદાવાદ એમ આવન જાવન કરતો હતો. દાહોદ પણ એ વખતે ઘણું રમ્ય હતું. ચંદ્રકાંતભાઈનું સાનિધ્ય હતું, સરસ કોલેજ હતી અને મજા પડતી હતી. પણ એક વિષય મને સમજાતો હતો કે સંસ્કૃતનું અધ્યાપન, સંસ્કૃત વિષય જે રાખે છે એ શા માટે રાખે છે એની પૂરી સભાનતા એમને નથી. આદિવાસી વિદ્યાર્થીઓને મારે ભગવદ્ ગીતા ભણાવવાનું હોય, પણ મહાભારતના પાત્રોના પરસ્પર સંબંધથી પણ એ લોકો સભાન ન હોય એટલે કામ અઘરું બનતું. છતાં ભટ્ટસાહેબ જેવા સમર્થ અધ્યાપક પાસે અધ્યયન કર્યું હોવાને કારણે એ થતું હતું. પણ અંદરથી જે પરિતોષનો અનુભવ થવો જોઈએ અધ્યાપનના, એ થતો નહોતો. કાવ્યરચના મેં જેમ કહ્યું તેમ વિધેયાત્મક સુખાનુભવોની કવિતાનું પ્રસ્ફુટન થયું એ આ કવિતાથી થયું. સાંજ ઢળતા જ રોશન થતા મહેકતા હાથ ગજરા ગળે હાર ઝૂલાવતા ખીંટીએ લટકતી રાખીને રિક્તતા આમે નીકળ્યા ખેસ ફરકાવતા. સાંજ ઢળતા જ રોશન થતા મહેકતા હાથ. તો આ કવિતાથી થયું આ પ્રસ્ફુટન. અને પછી નવા પ્રકારની વિધેયાત્મક અનુભવોની, આનંદના અનુભવોની કવિતા રચાવાનું શરૂ થયું. વેદાંતના પરિચયને કારણે મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપ છે, ત્યાં સુધી જવાનું છે એ ખબર તો હતી જ. અને આપણને પાસે સાધન
એ આ શબ્દ છે અને કવિતા છે. તો એ દાહોદનો મારો જે નિવાસકાળ છે એ કવિતા રચનાની દૃષ્ટિએ બહુ જ ફળદ્રુપ રહ્યો અને મારું બહુ મહત્ત્વનું સર્જન ત્યાં થયું. એ દરમિયાન બાળકોનો જન્મ થયો હતો એટલે ઘેરે એકાગ્રતા માટે મળે નહીં, એટલે મેં દાહોદ રોડ સાઈડ ઉપર એક રેસ્ટોરન્ટ શોધી કાઢેલું. ત્યાં એક જગ્યા, ત્યાં હું અવકાશના સમયે જતો રહું મારી નોટો લઈ અને ત્યાં બેસી અને કાવ્યો લખું. મારી મોટાભાગની રચનાઓ ઘર સિવાય બહાર રેસ્ટોરન્ટમાં કે ચાના ગલ્લે રચાઈ છે. બહુ ઓછી જૂથ કવિતાઓ એ ઘરમાં રચાઈ છે, તે પણ જ્યારે હું ઘેરે સાવ એકલો હોઉં અને કોઈ ન હોય ત્યારે. તો આ રીતે એ મારી સર્જન પ્રક્રિયા, મારી લોકયાત્રા એકબીજા સાથે સંમેલિત થઈને ચાલ્યા કર્યા છે. ત્યાં એક મોટું સદભાગ્ય હતું કે ચંદ્રકાંત દલદાઈ જેવા સમર્થ કાવ્ય મર્મજ્ઞને હું જેવી કવિતા રચાય એ 2 જણને સંભળાવતો. પ્રથમ ગમે તે સમયે ઘેરે જાઉં રાત્રે, ત્યારે મારા પત્ની સૂઈ ગયા હોય તો એમને જગાડીને, અને પછી બીજે દિવસે ચંદ્રકાંતભાઈને રચનાઓ સંભળાવવાનું મળતું. એમની કાવ્ય મર્મજ્ઞતાનો લાભ મારી કવિતાને ઘણો મળ્યો છે અને એમના વિવેચનમાં પણ મારી કવિતાને ઘણું મોટું સ્થાન મળ્યું છે. તો આ ઇતિ કર્તવ્યતા છે. તો આ ગાળામાં મારી સાથે હોસ્ટેલમાં એક નિરંજન આચાર્ય ભણતા, મારા ખાસ મિત્ર. એમને એ ઝીણો જ ના હતા. એને કર્યું અમારા બંનેના સરખા માર્ક આવેલા, કેમ કે બંનેના અન્ય રસો બહુ પ્રબળ હતા. અધ્યયનનો રસ તો ગૌણ હતો. અધ્યયનનો રસ એ અર્થમાં ગૌણ હતો કે માર્ક મેળવવા, એ અર્થમાં ગૌણ હતો. તો એ યુગમાં દીક્ષિત થયેલા હતા અને પછી એમને પીએચડી સ્કોલરશીપ લઈને કરવાનું પસંદ કર્યું. સાયકોલોજીકલ આસ્પેક્ટ ઓફ યોગા એવો વિષય રાખ્યો પોપટકર સાહેબના ગાઈડન્સ નીચે, અને એ સ્કોલરશીપ રહીને હોસ્ટેલમાં રહી અને અધ્યયન કરવા માંગ્યા. એ માટે પ્રેક્ટિકલ વધારાની તાલીમ માટે ભાગલપુર યોગાશ્રમમાં પણ ગયા. શંખ પ્રક્ષાલન ઇત્યાદિ પ્રક્રિયાઓ કરી. આસનો તો એમને અવગત હતા. મારા પિતાજી પણ શીર્ષાસન ઇત્યાદિ આસનો કરી શકતા, એ મને યાદ આવે છે. એટલે એમને પણ એ પુરુષાર્થ કરી જોયો હશે. તો એ મને એક વાત કરવી. એ ગાળામાં એ અરુણાચલમ ગયા અને ત્યાં મને એમ કહ્યું કે આ એક સ્થળ એવું છે કે ત્યાં જવા જેવું છે. હવે મારા દાહોદ નિવાસ દરમિયાન હું અવારનવાર અમદાવાદ આવું તો બસ સ્ટેન્ડેથી એકવાર મને પોલ બ્રન્ટનની ચોપડી ગુજરાતી અનુવાદ મેં જોયો. તો એમાંની ઘણા બધા વર્ણનો મને પરિચિત લાગ્યા. તો મને સમજાયું આ કેમ થયું. પછી મને સમજાયું કે મારી 7 વર્ષની ઉંમરે મારા પિતાના માતાનું અવસાન થયું. એ પ્રસંગે હું લીંબડી ગયો હતો ત્યારે મારા બાના મોટા માસીબાના પૂજાના કબાટમાં માધવ તીર્થજીની એક ચોપડી હતી રમણ આશ્રમ વિશે. એમાં જે વર્ણનો હતા એ વર્ણનો એ મારા મનમાં સચવાઈ રહ્યા હતા અને એનો અનુભવ મને ત્યાં અરુણાચલમમાં થયો. એટલે હું પણ મારા મનમાં પણ વિચાર આવ્યો. આમ મારા મનમાં પગે ચાલીને રખડવું રજડવું એ ગમે, પણ આમ વ્યવસ્થિત આયોજન કરીને પ્રવાસો કરવા એ મારી પ્રકૃતિમાં નહીં. મિત્રો સાથે પ્રવાસો કર્યા મેં. મિત્રો સાથે પ્રવાસ અજંતા ઇલોરાની ગુફા, ઔરંગાબાદ, પછી ઉજ્જૈન, ભોપાલ, આ બધા પ્રવાસો કર્યા. આ બાજુ ઉત્તરમાં રાજસ્થાનમાં પ્રવાસો કર્યા, ઉદયપુર વગેરે. પણ એ પ્રવાસો મિત્ર એ સ્થળાંતર ઈચ્છતા હતા અને સ્થળાંતરના જે બીજા આકર્ષણો હોય એના આકર્ષણો વિશેષ હતા, પણ એમ એ પ્રવાસ વૃત્તિ જે હોય એ એમનામાં નહોતી. અને હું તો પછી જેમની સાથે જાઉં એમની ઈચ્છાઓને અનુસરું. મારી ઈચ્છાઓનું અવરોધ ક્યારેય ઊભો ન કરું, એ મારી પ્રકૃતિ. તો દાહોદમાં રહેવાનું થયું. કાવ્યો રચાતા હતા.
ચંદ્રકાંતભાઈનું સાનિધ્ય હતું. અવારનવાર અમદાવાદ આવવાનું થતું હતું. તો અરુણાચલ મારે જવું એવું મારા મનમાં જાગ્યું કે અહીં ક્યારેક જઈશ. હવે એ જવાની નિયતિ કેવી કે આમ એટલે દૂર જવાનું, એનું આયોજન કરવાનું એ મારી પ્રકૃતિમાં નહીં. પણ એકાએક અમે વચ્ચે એક મોટી ઘટના બની કે પદ્ધતિમાં પરિવર્તન આવ્યા એટલે અમે સંખ્યાધિક થયા અને અમે કોલેજને બદલે સ્કૂલમાં અધ્યાપન કરવાનું અમારે આવ્યું. પણ અમારું સદભાગ્ય એ હતું કે સ્થળાંતર ના થયું, કેમ કે એ જ સંસ્થાની હાઈસ્કૂલોમાં અમે બધા હું, મારા પત્ની, મારો ભાઈ, એના પત્ની એ બધા સમાવિષ્ટ થઈ ગયા. એટલે અમારું જે દાહોદનું નિવાસ હતું એમાં કશો ક્ષોભ ના આવ્યો, બધું યથાવત રહ્યું અને અમે ગોઠવાઈ ગયા. હાઈસ્કૂલમાં ભણાવવાનું બન્યું, મને ગુજરાતી કવિતા ભણાવવાનું મળ્યું. તો સંસ્કૃત આમ તો હું ભણાવવા માટે પ્રમાણિત ગણાવું, પણ અમારા પ્રિન્સિપાલ હતા એમને એ હતો કે સંસ્કૃતના જે બીજા અધ્યાપક હતા એમને તો સંસ્કૃત ભણાવવાનું પછી ના રહે. તો મને કીધું બીજો કયો વિષય ભણાવી શકો? મારો ગૌણ વિષય જે છે પ્રાકૃત અપભ્રંશ એ તો એ છે નહીં. પણ એક વાત હું તમને કહું, હું એક જ એવો માણસ છું, તમારી સ્કૂલમાં એક જ એવી વ્યક્તિ છે કે 11 અને 12 બંને ધોરણોના પાઠ્યક્રમમાં જેની કવિતા હોય. એટલે હું એમ માનું છું કે હું ગદ્ય નહીં પણ પદ્ય કવિતા ભણાવવા માટે અધિકારી ગણાવું. તો એ એમને કંઈ વાત ગળે ઉતરી ગઈ એટલે મને મારી જ કવિતાઓ ભણાવવાનું ત્યાં મળ્યું. એ કવિતાઓ ભણાવી, એનાથી પણ લાભ થયો મને. પછી અરુણાચલમ જવાનું હતું તો હું એ ત્યાં ભણાવતો હતો. તો પ્રાર્થનામાં હું ખુરશી દિવાલ સાથે ટેકવીને આંખ મીચીને બેઠો હતો. ત્યાં પટાવાળા ભાઈએ આવીને મને એક કવર આપ્યું. કવરમાં મેં ફ્રોમ વાંચ્યું. તો ફ્રોમમાં મેં જોયું કે મદ્રાસ ગુજરાતી મંડળ, અને મને તરત જ ઝબકારો થયો કે ઇટ્સ એન ઇન્વિટેશન ફ્રોમ અરુણાચલમ. આ અરુણાચલમ જવા માટેનું નિમંત્રણ છે. આમ અનાયાસ મારી અરુણાચલમની યાત્રા, રમણાશ્રમની યાત્રાની ગોઠવણ થઈ. પછી એક મિત્ર જે રેલવેમાં હતા એને બધું મને આયોજન કરી આપ્યું. મને પેલી ઇલેક્ટ્રિક ટ્રેનમાં ચડતા પણ ક્ષોભ થતો, એટલે 2-4 ટ્રેન જવા દો પછી હિંમત કરી અને આંધ્રુકિયા કરીને ચડી જાઉં, એવી મારી મનસ્થિતિ. તો એ રીતે અરુણાચલમ હું પહોંચ્યો. ત્યાં મદ્રાસ ગુજરાતી મંડળે કવિ સંમેલનનું આયોજન કરેલું ઘાયલ સાહેબની મદદથી. પણ ઘાયલ સાહેબ નાદુરસ્ત તબિયતને કારણે આવી નહીં શકેલા. એટલે હું, શેખાદમ આવુવાલા, મનોજ અને ગની દહીંવાલા એ બધાને ત્યાં રહેવાનું થયું. એ વખતે દરરોજ ટ્રેનની વ્યવસ્થા નહોતી, એટલે તમારે અનિવાર્યપણે કેટલોક સમય રોકાવવું પડે, પછી તમને એની ટ્રેન વળતાની મળે પાછા વળવાની. એ ગાળામાં બધા મિત્રો એ આજુબાજુના સ્થળો જોવા જતા હતા. મને પૂછે કે તારે આવવું છે? મેં કીધું ના, હું તો એક જ સ્થળ માટે આવ્યો છું, ત્યાં હું જઈશ અને તમે ત્યાં નહીં આવો. અને હું અરુણાચલમ ગયો પ્રથમ, અને એ એક અનુભવ હતો મારા જીવનનો. હું એકલો ગયો, ચાલીને ગયો. એમની મહાસમાધિ પાસે એમની પાદુકાઓ હતી. તો કોઈ આવીને મૂંગા મોઢે દરવાજો ખોલી આપ્યો. મેં પાદુકાને ચરણ સ્પર્શ કર્યો, અને એ અનુભવ જે હતો ચરણ સ્પર્શનો, એ મારા આખા શરીરમાં ઝંઝનાટીનો હતો. એ કુંડલિની કે મારો મેરુદંડ, એમાં એ કશુંક કોઈ ઉર્જાએ સંચલન કર્યું હોય એવો અનુભવ હતો. પછી હું રાત ત્યાં રહ્યો હતો. ઉપર બધે ડુંગર ઉપર ફર્યો, એ જ્યાં જ્યાં રહ્યા હતા એ બધી ગુહાઓમાં હું ગયો. બધેને એ વાતાવરણને મારા શ્વાસમાં લીધું. અને પછી રાત્રે હું એક હોટલ જે હતી ત્યાં રોકાયો હતો. એ અરુણાચલમમાં એક બીજી જે પ્રક્રિયા ચાલતી હતી એની પૂર્ણાહુતિ થઈ. મારા બીજા પુત્ર જાજોલિયાના જન્મ
સમયે જે અમારે અલગ રહેવાનું આવેલું ત્યારે મેં પત્ર રૂપે ગઝલો લખી અને પત્ર રૂપે પાઠવેલી એક પ્રક્રિયા ચાલતી હતી. અને એ પ્રક્રિયા આમ તો વિરહને સમજવાની હતી, યોગને સમજવાની હતી, પણ એ હકીકતમાં આઈ ધાવ રિલેશનશીપ, હું તુંના સંબંધને પામવાની પ્રક્રિયા હતી. અને એની પરિણતિ હું તુંનો સંબંધ, હું બધા, એમાં પરિણત થયો. ત્યાં અરુણાચલમમાં થયો. મેં 8 પત્રો દાહોદથી લખીને અમદાવાદ પોસ્ટ કરેલા, એક પત્ર યાત્રામાંથી લખેલું, એક પત્ર મદ્રાસથી લખેલો, અને આ છેલ્લો પત્રને સાધન તરીકે મેં અપનાવેલું. અને એ વિભાવ પત્રનો એ ત્યાં પરિપૂર્ણ થઈ ગયો. અને ત્યાં જે મેં રચના કરી એમાં છેલ્લો શેર આવેલો, શ્વાસના આરોહણો આ પ્રાણના અરુણાચલે, સદ્ય ત્યાં પહોંચો તને જે કંઈ મને યાં સાંપડી. આ બે વ્યક્તિ વચ્ચે, હું તુંની વચ્ચે સ્થળ અને કાળનું જે વ્યવધાન હોય, જે અંતર હોય, એ અહીં અને સદ્ય એવી શબ્દ દ્વારા ઉગડી જાય છે. તો આ એક મોટી પરિણતિ હતી મારી કાવ્ય યાત્રાની, જે મારી લોકયાત્રા સાથે કેવી જોડાઈ ગઈ છે. તો એ વાત પૂરી થઈ ગઈ. અને એટલે આ પ્રથમ પરચો મળે અને ત્યાં મદ્રાસમાં જે અનુભૂતિ થઈ, પ્રથમ પરચો મળે એનો મિશ્રો શું હશે? પહેલો મિશ્રો, પારકું લાગે નહીં કોઈ મને પરદેશ. હા, આ કોઈને પામવાનું શો પરમ પરચો મળે, પારકું લાગે નહીં કોઈ મને પરદેશમાં. તો હું તુંનો સંબંધ જે છે એ સર્વાત્મ ભાવને અડકી જાય છે અહીંયા. અને હું મારી કવિતાઓને જોયા કરું કે મારી કવિતા એ મારે માટે મારા ચેતો વિકાસના આલેખનો નકશો છે. હું એટલે લખું છું કે જેથી મને મારી ચૈતસિક પ્રવૃત્તિ, મારા ચૈતન્યની યાત્રા એ સ્પષ્ટ થતી જાય, મને આગળનો માર્ગ સૂચતો જાય. તો એ મારે માટે કવિતા સાથેનો મારો એ નિસ્બત છે. કવિ થવું કે કવિ હોવું એ મારી કોઈ ભૂમિકા નથી, આ મારી અનિવાર્ય નિયતિ છે. એ દ્વારા જ મારો ચેતો વિકાસ શક્ય છે. તો એ ઘટના બની અને ચેતનામાં પરિવર્તન આવ્યું. બાળકો મોટા થતા હતા, બહુ સ્નેહથી સંભાળથી અમે જોતા હતા. અમને શાલેય શૈક્ષણિક પ્રક્રિયાના અનુભવો હતા, એમાં ઘણું બધું ગુમાવ્યાનો અનુભવ પણ હતો, પણ એમાંથી નીકળતા અમને આવડ્યું નહોતું. વિચાર આવ્યો કે આ બાળકો કેટલું બધું લઈને આવે છે, એમને કંઈ નવું ના આપીએ, છે એટલું લઈને આવ્યા છે એટલું યથાવત જળવાઈ રહે તો પણ મા બાપ તરીકેની આપણી ઇતિ કર્તવ્યતા પર્યાપ્ત છે, આવું સમજાયું. શિક્ષણ પ્રક્રિયામાંથી પસાર થયા હતા, અધ્યાપન પ્રક્રિયા પણ નજીકથી જોઈ હતી, અને બંનેમાં રહેલી વિતથતા એનો સાક્ષાત્કાર થયો હતો. એમાંથી નીકળવાની વૃત્તિ થતી હતી. તો અમે ન નીકળી શક્યા. તો અમને એમ થયું કે આ બાળકોને એમાંથી બચાવી લઈએ તો આ અરુણાચલમ જહેરા પછીની જે ચેતનાના પરિવર્તનો છે એમાંનું એક મહત્ત્વનું પરિવર્તન છે. આવા વિચાર અમારા બંનેના ચિત્તમાં ચાલ્યા કર્યા. અને એ 78માં હું અરુણાચલમ ગયો હતો, 82માં એ મૂર્ત થયા. અને અમે નિશ્ચય કર્યો કે હવે આ વર્તમાન શાલેય શિક્ષણ પ્રક્રિયા છોડી દઈએ. અને એટલે અમે અમારા રાજીનામામાં આ વાક્ય વાપર્યું હતું કે વર્તમાન શાલેય શિક્ષણ પ્રક્રિયાના કોઈ અર્થપૂર્ણ વિકલ્પની શોધ માટે હવે પછી અમારે અમારા સમય શક્તિ આપવાના હોય, અમને અમારી વર્તમાન ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી છે. લોકોને આશ્ચર્ય થયું છે, લોકો માટે આઘાતજનક હતું કે નવા પગાર ધોરણો આવવાના હતા અને અમારી તો અલ્પ સેવાઓ હતી, એટલે અમને કોઈ પેન્શન ઇત્યાદિના લાભ પણ મળવાના નહોતા. એ વખતે અમે બંને આ છોડી દઈએ તો એ લોકોને આશ્ચર્યજનક હતું. એ વખતે મેં લખેલું
ચાલ જે કંઈ થશે એ સારું હશે, પોતથી એ પછી પોત ન્યારું હશે. તો આવી એક શ્રદ્ધા સાથે અમે એ વ્યવસાયનો અમે ત્યાગ કર્યો. શેષ પ્રારબ્ધનું શેષ જોગળે, કંઈક તારું હશે કંઈક મારું હશે. શેષ પ્રારબ્ધનું શેષ જોગળે, કંઈક તારું હશે કંઈક મારું હશે. હું હશે સાવ નિશેષ જેવું અને અહંકાર ઉગડી જશે. હું હશે સાવ નિશેષ જેવું અને સ્તંભથી બ્રહ્મ પર્યંત પ્યારું હશે. સર્વમ સર્વિદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મરૂપે અનુભવાશે. આવી એક આશા સાથે અમે વ્યવસાયનો ત્યાગ કરી તાત્કાલિક કંઈ સૂજે નહીં એટલે અમદાવાદ આવીને રહ્યા. આ યાત્રાનો અમારો આખરી મુકામ અમદાવાદમાં પાછો આવી ગયો. તાત્કાલિક આશ્રય તો હતો નહીં ત્યાં, તો સસરાજીને ત્યાં, કનુભાઈ જાનીને ત્યાં જઈ રહ્યા નિસંકોચ. અને યતિન તો એમને એવું કહ્યું કે હું તમને અને મારી પુત્રીને બંનેને ઓળખું છું, તમે ધાર્યું કરનારા છો, એટલે એમાં કંઈ કહેવાનું નથી. પણ આપણે કરતી પ્રવૃત્તિ હોય એને માટે માથે છાપલું હોય તો ઘણી બધી અનુકૂળતા રહે. તેમને કહ્યું કે એ વાત તમારી સાચી છે. તેમને કહ્યું કે એ વાત જો તમને સાચી લાગતી હોય તો અમદાવાદમાં સત્યાગ્રહ છાવણીમાં મારો એક જમીનનો પ્લોટ પડ્યો છે, એ હું તમને આપું છું. તમે ત્યાં તમારાથી બને એવું મકાન બનાવી અને તમારી રીતે રહો. આ એનું પરમ ઔદાર્ય. આ નિયતિની કૃપા કઈ રીતે પ્રગટ થતી હોય છે એનું ઉદાહરણ છે. એટલે અમે ધીમે ધીમે અમારી જે થોડીક બચતો હતી, બે ભાઈઓ સાથે રહ્યા, એને કારણે એ વખતે તો પગારો બહુ ઓછા હતા, 4 આંકડા સુધી એ પહોંચ્યા નહોતા. પણ અમારો ખર્ચ ઘણો ઓછો હતો, એટલે સેવિંગ રેટ ઊંચો હતો. તો 91,000 રૂપિયા અમારા બંનેના થઈને ભેગા થયેલા હતા. એ લઈને અમે અમદાવાદમાં આ મકાન બનાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અનુકૂળતા થતી ગઈ એમ એ મકાન બનતું ગયું, સાવ સાદું. વર્ષો સુધી એને પ્લાસ્ટર નહીં કરેલું. રહેવા આવ્યા ત્યારે તો ફ્લોરિંગ એટલે ભોંયતળિયામાં પણ માત્ર રસોડામાં જ ફ્લોરિંગ કરી શક્યા હતા. બાકી રોડા કોન્ક્રીટ કરેલું, ઘરમાં ધૂળના ઢગલા કરીને રમી શકાય એવું હતું. એ બાળકોને મેં કહ્યું કે ઉંબરાની બહાર ધૂળ હોય કે ઉંબરાની અંદર ધૂળ હોય એમાં કોઈ તાત્વિક ભેદ નથી. બાળકોએ કહ્યું કે હા સાચી વાત છે, બીજું તો કોથળા પાથરીને રહી શકાય. એમ અમે કેટલોક સમય રહ્યો. એ દરમિયાન મારો બીજો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો અને એનું પારિતોષિક જે મળ્યું એમાંથી અમે ઘરમાં ભોંયતળિયું બનાવ્યું, સિમેન્ટ પથરાવી, અને એ પછી ભોંયતળિયું બન્યું. અને પ્લાસ્ટર થવાને તો વર્ષો લાગ્યા. એટલે અમારા સરનામામાં આવતું ઈંટોવાળો બંગલો. લોકો એને બંગલો કહેતા. અમારું તો જેવું તેવું બની શકે એવો આવાસ હતો અમારે. પણ એ બહુ જ આનંદનો સમય હતો, બાળકોને વિકસતા નજીકથી જોવા. અને અમે પહેલાં એવું નક્કી કરેલું કે નોટ ટુ ટીચ ધેમ, ટુ મેક લર્ન ધેમ. પણ બહુ જ ટૂંકા સમયમાં અમને સમજાઈ ગયું કે નોટ ટુ મેક લર્ન ધેમ એમ પણ નહીં, એમાંય આક્રમણ છે. લેટ ટુ લર્ન ધેમ, એમને શીખવા દેવું. અને એવું અમે કર્યું. એટલે અમે કોઈ અભ્યાસક્રમ પણ ક્યારેય લાદ્યો નહીં. એમની જિજ્ઞાસા જે ક્ષેત્રમાં પ્રવર્તી એમાં અમે યથાશક્તિ સહાય થયા. એ લોકો, અમે તો એમ કહેલું કે તમને ભાષા આવડી ગઈ છે, એ મનુષ્ય માટેનું એક મોટું સાધન છે. તમે બોલી શકો છો, સાંભળી શકો છો, અને એ તો માણસ. તો અમે નોટ ટુ ટીચમાંથી મુક્ત થઈ ગયા, ટુ મેક ધેમ લર્નમાંથી મુક્ત થઈ ગયા, અને અમે પહોંચ્યા લેટ ધેમ લર્ન ત્યાં સુધી. એટલે અમે કોઈ પણ અભ્યાસક્રમ એમના ઉપર આરોપ્યો નહીં. એમની ચેતના જે દિશામાં ગતિ કરતી ગઈ એને અમે અનુસર્યા યથાશક્તિ યથામતી.
તો અને બીજું મને નાથાભાઈ ગોંડલવાળા એમને એક આ ગાળામાં આ નિર્ણય લેતા પહેલાં હું બધા સાથે આ મારી જે અવઢવ હતી, મારે જે કરવું હતું એ હું શેર કરતો. તો ત્યાં અમે કાવ્ય વાચન માટે ગોંડલ ગયા હતા. તો બધા મિત્રો ઘાયલ સાહેબને બધા હતા. બધા કે આપણે નાથાભાઈને મળવા, નાથાલાલ જોશીને મળવા જઈએ, અધ્યાત્મ પુરુષ છે. તો મેં નક્કી કરેલું કે મારે પૂછવું નથી કશું. પણ આ વખતે મારા મનમાં આ બાળકોના અભ્યાસકારનો નિર્ણય 1981ની સાલ હશે લગભગ એ. તો ત્યાં બધા બેઠા હતા. હું એમના પથારીના પગ પાસે ઊભો હતો. બધા મિત્રો ગોઠવાઈને બેઠા હતા. બધી વાતો ચાલતી હતી. ઘાયલ સાહેબના અને એમના જૂનાગઢના સ્મરણો એવા ગોળતા હતા. મારા મનમાં આ પ્રશ્ન હતો કે આ મારે કરવું છે. ત્યારે એકાએક એમને મારા સામે જોઈ અને એક વાક્ય કોઈ પણ સંદર્ભ વિના કહ્યું, જે કંઈ કરવું હોય તે કર્તૃત્વના ભાન વિના કરવું. હું કરું છું એવી સભાનતા વિના, અકર્તા ભાવથી કરવું. અને આ મારે માટે એક મોટી સૂચના હતી. એટલે હું કરું છું એવો અભિનિવેશ પણ નહીં, હું થાય છે એને જોયા કરવું. એ રીતે આખી ઘટનાને પોતાની રીતે આકાર લેતી જોવી. એ રીતે બાળકો સાથેના એના એપ્રોચમાં મેં રાખ્યું. એમને કહ્યું હતું સંપૂર્ણ સ્વાતંત્ર્ય એ ચેતનાનું એમને અનુભવવા દેવું. મેં કહ્યું કે તમને ભાષા આવડી ગઈ છે, તમે બોલી શકો છો, સાંભળો છો, સમજો છો, વિચારી શકો છો. એટલે ભાષા તમને આવડી ગઈ છે. લખવું, વાંચવું, લિપિ એ એક વધારાની વ્યવસ્થા માત્ર છે. અને એ ફરજિયાત નથી, અનિવાર્ય નથી. એ જેનામાં ન હોય એવી બહુ મોટી વ્યક્તિઓ પણ મેં જોઈ છે. એટલે તમે મૂંઝાતા નહીં. એ પણ તમારે માટે અપરિહાર્ય નથી, ફરજિયાત નથી. મને ફરજિયાત કશું ગમતું જ નહીં. તો પણ ઘરમાં પુસ્તકો હતા, અમને વાંચતા લખતા એ લોકોએ જોયેલા. એટલે યોગ્ય સમયે સ્વાભાવિક રીતે એ લોકોમાં એની જિજ્ઞાસા આવી. એ પહેલાં એ ચિત્રો કરતા હતા. અને મનુષ્ય ચેતનામાં પણ લિપિનો ઉદ્ભવ એ ચિત્રો દ્વારા થયો છે. કોઈ પણ લિપિ એ મૂળ તો ચિત્રો છે. તો એ લોકોને જ્યારે જિજ્ઞાસા થઈ ત્યારે અમે એ લોકોને સહાય કરી. તો એ લોકો 15 જ દિવસમાં લિપિને આત્મસાત કરી શક્યા. અને લિપિ શું છે એ મૂળભૂત રીતે સમજી શક્યા. એ ઉચ્ચારનું દૃશ્ય સ્વરૂપ છે, શ્રાવ્ય સ્વરૂપનું દૃશ્ય સ્વરૂપમાં રૂપાંતર છે. એવી પ્રાથમિકતાથી એ લોકો એને સમજી શક્યા અને એમને અવગત કર્યું. પછી એ લોકો વાંચતા થયા. અને પછી એમની યાત્રા એ વધારે સ્વનિર્ભર થતી ગઈ. કારણ કે રાણા સસાજીને ઘરે પણ એ ગુજરાતીના મોટા વિદ્વાન, લોકસાહિત્યના મોટા વિદ્વાન, સમૃદ્ધ ભાષા, દૈવતને થોડોક સમય એમની સાથે એકલા રહેવાનું પણ મળ્યું. એ દરમિયાન એમને ઘણો રસ લીધેલો. તો એને દૈવતને લાભ મળ્યો. અને દૈવતનો લાભ બધો જાજ્વલ્યને મળ્યો. જાજ્વલ્ય અંગ્રેજી ક્યારે શીખ્યો એની ખબર નથી. એક ગાળામાં અમારે ત્યાં કનુભાઈ અમેરિકા ગયેલા, અમેરિકન વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવાડવા. પછી એ લોકોને લઈ આવેલા. અને એમાંના એક બેન જેનવે એ એમની સાથે છેક સુધી જોડાયેલા રહેલા. તો એ દૈવત જાજ્વલ્યને અમે જ્યારે ઘોષા કનુભાઈ જાણીને ઘેરે રહેતા હતા ત્યારે આવેલા. અને 1.5 દિવસ રહ્યા. હવે એ 1.5 દિવસ દરમિયાન બધો વ્યવહાર અંગ્રેજીમાં ચાલ્યો. અને એ આ બાળકોએ જોયું કે આ વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે અને અમને એમાં કંઈ સમજ પડતી નથી. એ જેવા ગયા કે તરત દૈવતે કહ્યું કે મારે વહેલામાં વહેલી તકે અંગ્રેજી ભાષા શીખી લેવી છે. બહુ સારી વાત છે, શીખવું એ બધું શીખી શકાય. અને એના માતા તો અંગ્રેજીના ગોલ્ડ મેડલિસ્ટ હતા, એને સહાય કરશે. અને સાથે સાથે એ વખતે જયંતભાઈ પંડ્યાએ અમને લંડનનો લિંગ્વાફના કોર્સની રેકર્ડ આપી અને એનું પ્લેયર પણ આપ્યું. તો દૈવત એની મદદથી જાતે જાતે સાંભળ્યા કરે અને જાતે જાતે કરે બધું. જરૂર પડે ત્યાં માતાની મદદ લે. તો 1 વર્ષને અંતે એ ઓસ્કર વાઇલ્ડની સેલ્ફિશ જાયન્ટ સ્ટોરી
બ્રિટિશ એક્સેન્ટમાં વાંચી શકે એટલું અંગ્રેજીની એક જ વર્ષમાં આવડી ગયું હતું. અને જાજવલ્ય તો અંગ્રેજી ક્યારે શીખ્યો એની ખબર નથી, પણ વેબસ્ટરની છેલ્લામાં છેલ્લી એડિશન ઉપર એના રૂમમાં પડી હોય એ જાતે શીખ્યો. તો બંને જણા ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં બોલી શકે, કલાકો સુધી બોલી શકે, લખવાની ઈચ્છા થાય તો લખી શકે સરળ. દૈવત અંગ્રેજીમાં કવિતા લખે. એને મારી 50 કવિતાનો સુંદર અંગ્રેજી અનુવાદ કરેલો છે, જે ક્યારેક પ્રકાશિત કરવાની મારી ઈચ્છા છે. આમ અમારી યાત્રા અમદાવાદમાં પછી અમારું ઘર બની ગયું. એટલે 87ની સાલથી અમે સત્યાગ્રહ છાવણીમાં રહેવા આવ્યા. એમાં પણ મજા હતી કે તમે અપરિગ્રહને આદર્શ માન્યો, તમે દારિદ્ર્યને પસંદ કર્યું, પણ તમે ઐશ્વર્યની વચ્ચે, એટલે ઐશ્વર્યની વચ્ચે અમને રહેવાનું મળ્યું. એટલે બાળકોએ દારિદ્ર્ય પણ અનુભવ્યું, ઐશ્વર્ય પણ આજુબાજુ જોયું, ઐશ્વર્યથી આકર્ષાયા પણ ખરા, અને એમની રીતે એમની યાત્રા ચાલે છે. એટલે મારો આદર્શ આજ પર્યંત અપરિગ્રહનો જ રહ્યો છે. વસ્તુઓ, પદાર્થો વધારાના મારી ચેતનામાં જગ્યા રોકે એ મારી પ્રકૃતિને, મારી ચેતનાને બહુ અનુકૂળ નથી. કોઈ પણ વસ્તુ ઘરમાં પ્રવેશે ત્યારે મને હર્ષ ન થાય, એ ભીડ વધારી રહી છે એવું જ સમજાય. તો આ રીતે અમારી યાત્રા ચાલે છે. પછી તો બાળકો મોટા થયા અને એમની યાત્રામાં છેવટે શોધી કાઢ્યું કે અમારે શાસ્ત્રીય સંગીત શીખવું. અમે એના એક્સપોઝર્સ આપતા હતા, કેમ કે મને સંગીત ગમે. એટલે નાના હતા ત્યારથી અમારા ઘરમાં શાસ્ત્રીય સંગીત સિવાય બીજું સંગીત તો વગડ્યું જ નથી. અહીંયા પછી અમદાવાદ આવ્યા તો અમદાવાદમાં એ લોકો નાના હતા ત્યારથી બધા જ કાર્યક્રમોમાં એ લોકો સાંભળતા છેક સુધી. એ સંસ્કારો એમના ચિત્તમાં પડ્યા હશે, એ એમનું લર્નિંગ હશે. એમાંથી એમના મનમાં સંગીત કરવું એવી વાત તીવ્રપણે ઊભી થઈ 78ની સાલમાં. તો એને પ્રગટ કરી તીવ્રતાથી કે અમારે વહેલામાં વહેલી તકે સંગીત શીખવું. તો મેં તરત મારી વ્યવસ્થા સદભાગ્યે નંદન મહેતા, સપ્તકના સ્થાપક, એ મારા મિત્ર. એક વર્ષ મંજુબેન પાસે હું પણ સિતાર શીખેલો. મારા પિતાજી પણ સંગીતજ્ઞ હતા. એમની પહેલી કમાણીમાંથી એમને હાર્મોનિયમ ખરીદેલું. એટલે ત્રીજી પેઢી શરૂ થઈ. પણ અમને મારો માર્ગ જુદો નીકળ્યો, કવિતાનો માર્ગ નીકળ્યો. એટલે સંગીત ગૌણ બની ગયું. પણ શ્રોતા તરીકેની સક્રિયતા એ મારી આજ પર્યંત ચાલુ છે. ઘરમાં સંગીતનું અવતરણ 3 પેઢી પશ્ચાત પરથી થયું. દૈવત આગ્રા ઘરાનાનું ફયાઝ ખાન સાહેબની પરંપરાનો ગાયક છે, 4થી પેઢીનું. અને જાજવલ્ય એ બનારસ ઘરાનાની કિશન મહારાજની પરંપરાનું 3જી-4થી પેઢીનું તબલાવાદક છે, ઘણો સક્રિય છે. દૈવત પણ અત્યારે સંગીત શીખવાડે છે, ગાયન શીખવાડે છે. અને વચ્ચે જ્યારે એ લોકોની ઘાંટી ફૂટી, અવાજ જ્યારે ચાલતો નહોતો, એ દરમિયાન દૈવતે તબલાવાદન કર્યું. એટલે એ તબલાવાદન પણ શીખવે છે. અને એના એ તબલાવાદનના જ્ઞાનથી જે ઘરાનાનો નિયમ હતો કે ગાયક હોય એ વાદનમાં પણ પ્રવીણ હોય. તો અને જાજવલ્યનો હાથ તબલા પર સારો હતો. એટલે નંદનભાઈએ એને તબલામાં રોકી રાખ્યો, પાછું ગાયનમાં આવવા ન દીધો. એટલે એ પણ નિયતિએ એ રીતે ગોઠવ્યું. એટલે જાજવલ્ય અત્યારે ગુજરાતનો જાણીતો એની પેઢીનો તબલાવાદક છે, તબલા શિક્ષક છે. એ દરમિયાન એ પ્રાણિક હિલિંગનું પણ ઘરમાં બધાએ શીખ્યા. જાજવલ્ય અત્યારે એનો બહુ જ સક્રિય હીલર છે અને સક્રિય છે. તો આ રીતે બધું અત્યારે ચાલે છે અને બધા આનંદમાં છીએ. વચ્ચે નાની મોટી કેલેબ્રિટીઝ, વ્યવધાનો, પરીક્ષાઓ, કસોટીઓ તો આવે અને એને પહોંચી વળાય. અને એને માટે તત્ક્ષણતા, વર્તમાનમાં જીવવું, એ મળેલો મૂળ મંત્ર 16થી પડશે એવા દેવાશે. ઝંખો જેને હર શ્વાસે, મળશે ત્યારે શું થશે, લાવો એ લેવાશે, પડશે એવા દેવાશે. તો આ રીતે યાત્રા અમારી ચાલે છે. આ તો અનંત હરિકથા. એની જેમ મારી આ યાત્રા માનતો તો એના કરતાં
તો બહુ જ અનંત નીકળી. બોલીએ એટલું ઓછું છે, પણ બહુ બોલવું એ મારી પ્રકૃતિ નથી. આજે કદાચ આટલું બધું બોલ્યો, કેટલી વાતને ક્યારેય નહીં કરેલી હોય એવી પણ કરી, અને છતાં ઘણી વાતો હજી સંગ્રહાયેલી પડી જ છે. ફરી ક્યારે જાહેરમાં અનેક પ્રાસનિકોની વચ્ચે હું લોકોની જે જિજ્ઞાસા હશે એ પ્રશ્નના ઉત્તરો મંચ પરથી આપીશ.